હેલો વિદ્યાર્થી મિત્રો, હું મિતેન બધા વિદ્યાર્થીનું સ્વાગત કરું છું અમારી ચેનલ ઓફિસર્સ ટાઈમમાં. હમણાં જે તલાટીની નોટિસ આવી હતી તેના વિશે આપણે એક લેક્ચર બનાવ્યો હતો. તે લેક્ચર જ્યારે મૂકવામાં આવ્યો તેના પછી ઘણા બધા વિદ્યાર્થીઓની કમેન્ટ્સ હતી કે સર આ પ્રશ્નોનો જવાબ શું હોય, અથવા તો હું ફોર્મ ભરી શકું છું કે નહીં, એક્ઝામ કેવી હશે. તો બધા જે કમેન્ટ્સ હતી, પ્રશ્ન હતા વિદ્યાર્થીઓના, તે પ્રશ્ન ઉપર એકવાર આપણે નજર કરી લઈએ કે પ્રશ્ન શું હતા. પછી તેનો એક સટીક આન્સર આપીશું કે તમારે આ કરવું જોઈએ અને આ ના કરવું જોઈએ. રાઈટ. હવે ચલો આવી જઈએ કમેન્ટ્સ ઉપર. જ્યારે આ વિદ્યાર્થીની કમેન્ટ હતી કે ફોર્મ ભરવાના ક્યારે ચાલુ થશે સર, ફોર્મ ભરવાના ક્યારે ચાલુ થશે, તો મે મહિનાના બીજા વીકમાં સંભાવના છે કે એના ફોર્મ ભરવાના ચાલુ થઈ શકે છે. હવે બીજી એક કમેન્ટ હતી કે સર સ્પેશિયલ લેક્ચર લાવ તલાટીના. આ કહેવાનું ના હોય, આ તો આવશે જ કે તમારે મેથ્સ છે, ઇંગ્લિશ છે. એ તો હું ખુદ લેવાનો છું કે તમારા મેથ્સ અને ઇંગ્લિશમાં તમે જે મેથ્સના 15 માર્ક્સ છે અને ઇંગ્લિશના જે 15 માર્ક્સ છે તે તમે 30માંથી 30 લાવી શકો. અને બીજી ફેકલ્ટી પણ આપણે હાયર કરીશું કે જે તમને ગુજરાતી ગ્રામર શીખવાડી દે, અથવા તો ગુજરાતીનું જે લેંગ્વેજ છે, ભાષા છે, તે તમને શીખવાડી દે. અને જીકેના પણ અમુક લેક્ચર હશે જે હું ખુદ તમને શીખવાડીશ કે કેવી રીતે કરવામાં આવે છે અને શું વાંચવું જોઈએ. હવે બીજી કોમેન્ટ્સ હતી કે સર નોટિફિકેશન ક્યારે આવશે તલાટીનું. એટલે આ સરસ કમેન્ટ હતી કે નોટિફિકેશન ક્યારે આવશે, ફોર્મ ભરવાના ચાલુ ક્યારે થશે, તો નોટિફિકેશન ક્યારે આવશે. હાલમાં જે નોટિસ આવી છે તેને જોતા એમ લાગે છે કે ટૂંક સમયમાં નોટિફિકેશન આવી જવી જોઈએ, કેમ કે તેમાં ઉલ્લેખ થયેલો છે. જ્યારે નોટિસ આપણે ગઈ વિડીયો હતો, તમે ના જોયો હોય તો પાછળ જઈને જોઈ શકો છો મારી ચેનલમાં, કે નોટિસમાં આપણે ડિટેલ્સમાં સમજાવ્યું હતું કે અભ્યાસક્રમ, જગ્યાઓની માહિતી વગેરે નોટિફિકેશનમાં દર્શાવવામાં આવશે. માટે આ જે વસ્તુ છે, મેન જે અભ્યાસક્રમ છે અથવા તો જગ્યાઓની માહિતી છે, તે તમને નોટિફિકેશન દર્શાવવામાં આવતી હોય તે માટે તેને જલ્દીથી જલ્દી બહાર પાડવી જોઈએ. પણ સારું એ છે કે નોટિફિકેશનની રાહ જોવી તેના કરતાં વધુ મહત્વ તૈયારીને આપવું જોઈએ. નોટિફિકેશનની રાહ જોવી, તેમાં ટાઈમ વેસ્ટ કરવો, તેનાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે તમે તૈયારીને વધુ મહત્વ આપો. કેમ કે સરકારશ્રી એ તો નક્કી કરી જ દીધું છે, જે નોટિસ આપી હતી તેમાં એ તો નક્કી જ છે કે આ છે નહીં તો નજીકના ભવિષ્યમાં આ ભરતી આવવાની તો છે જ. માટે જોરોશોરોથી તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. હમણાં મેં એક જગ્યાએ ઘણું સારું વાંચ્યું હતું કે इंतजार करने वाले को ही इतना ही मिलता है जितना મહેનત કરને વાલે છોડ દેતે હૈ. માટે ઇંતજાર કરવાની જગ્યાએ મહેનત કરવી, તૈયારી કરો, જેથી તલાટીમાં તમારું સિલેક્શન થઈ જાય. હવે બીજી એક કમેન્ટ જોઈ લઈએ કે એ કમેન્ટમાં શું કહેવા માંગે છે કે સર ગર્લ્સ માટે કેવી ફિલ્ડ છે ને કામ ક્યાં કરવાનું હોય. ગર્લ્સ માટે સૌથી બેસ્ટ ફિલ્ડ માનવામાં આવે અને તમારે ગુજરાતમાં જ રહેવું હોય અને ગર્લ્સ માટે બેસ્ટ ફિલ્ડ હોય તો એક છે, ઘણી બધી પોસ્ટોમાંથી એક છે તલાટીનું. આ જે રેવન્યુ તલાટી છે તે, કેમ કે તલાટીને બધા ખબર છે કે તલાટીને ભાગ પાડવા જઈએ તો બે ભાગ પડે. હવે બે કયા કયા ભાગ? એક તકમ, જેને તલાટી કમ મંત્રી કહીએ છીએ, અને બીજું છે રેવન્યુ તલાટી. તલાટી કમ મંત્રી છે તે તમારા અંતરિયાળ ગામમાં આપી દે તો તેમાં છોકરો માટે થોડું ઓછું હિતાવહ છે કે છોકરી ત્યાંના એટમોસ્ફિયર પ્રમાણે અથવા તો બીજી કોઈ પણ રીતે ત્યાં સુટેબલ ના હોઈ શકે. એ જે જોબ લોકેશન છે તેના માટે સારું ના હોય. મે બી પોસિબલ છે. પરંતુ જ્યારે રેવન્યુ તલાટીની વાત કરીએ છીએ ત્યારે અમુક વિભાગોમાં તો તેમને ઓફિસ વર્ક જ આપવામાં આવે છે, અથવા તો તેમને સારા એવા વિભાગમાં હોય તો કોઈ સારી પોસ્ટ મળી જાય, અથવા તો શું કહેવાય, કોઈ સારી એવી જગ્યા મળી જાય કે જેમાં છોકરીઓ માટે સારું હોય છે, સ્યુટેબલ હોય છે. માટે છોકરીઓ માટે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. હવે તેથી આગળ એક કમેન્ટ છે કે સર 200 માર્ક્સનું પેપર હશે કે શું? પેપર કેટલા માર્ક્સનું હશે? હવે એ કોઈ પણ ફેકલ્ટી હોય, કોઈ પણ ચેનલ હોય, ત્યાંનો સટીક આન્સર તો ના જ આપી શકે કે સર 200 માર્ક્સનું પેપર હશે કે કેટલા માર્ક્સનું પેપર હશે. કેમ કે નોટિસ દ્વારા જ આપણને ખબર પડે છે કે જે નોટિફિકેશન આવશે તેમાં સરખી રીતે સ્પષ્ટ અક્ષરમાં લખેલું હશે કે એક્ઝામ પેટર્ન આવી હશે. પણ તો બી ઉપરથી એક માહિતી લઈ લઈએ અથવા તો અંદાજો લગાવી શકાય કે જ્યારે આની પહેલા જે પરીક્ષા લેવામાં આવી હતી તે છેક 2016માં લેવામાં આવી હતી. 2016 અને 2025 ઓલમોસ્ટ 9 વર્ષ છે. માટે 2016માં જ્યારે લેવામાં આવતી હતી ત્યારે શું હતું, ત્યારે આપણે કોમ્પ્યુટર બેઝ પણ પ્રોફિશિયન્સી ટેસ્ટ પણ લેતા હતા કે જ્યારે કોમ્પ્યુટરની જે પર શીટ્સ બનાવી અથવા તો કોઈ પ્રોજેક્ટ્સ બનાવવા, ટાઈપિંગ કરવી વગેરે ટેસ્ટ 2016માં લેવામાં આવતા હતા. પણ નવા જે આર રિલીઝ થયા છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા, તેમાં એમ નક્કી કરવામાં આવ્યું છે કે કોમ્પ્યુટર બેઝ પ્રોફિશિયન્સી ટેસ્ટ છે તે નહીં લેવામાં આવે. માટે પોસિબિલિટી એવી છે કે જે 100 માર્ક્સનું પેપર હતું 2016માં તે હાલ 200 માર્ક્સનું પણ થઈ શકે, અથવા તો આમાં મેન્સ પણ નાખી શકે છે. આ બધી પોસિબિલિટીની વાત થાય છે. કોઈ સટીક રીતે ના કહી શકાય કે હા 200 માર્ક્સનું જ પેપર હશે અથવા તો મેથ્સ 30 માર્ક્સનું જ હશે, ઇંગ્લિશ ગ્રામર 30 માર્ક્સનું જ હશે. આ બધું તમે પ્રોપર સટીક રીતે ના કહી શકો.
હવે એક આગળ કમેન્ટ જોઈ લઈએ કે થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ સર, તલાટીની પ્રિપેરેશન કરાવજો સર પ્લીઝ. આ બેનની કમેન્ટ પછી જોઈએ, પહેલાં આમની કમેન્ટ જોઈ લઈએ. ખૂબ સરસ સમજાવ્યું સર, હવે હું પણ તૈયારી ચાલુ કરી દઈશ. હા, તૈયારી જે પણ વિદ્યાર્થી ઈચ્છતા હોય બધા ચાલુ કરી શકે છે. અને જો તમને કોઈ મૂંઝવણ હોય કે સર શું હશે શું નહીં, તો મારી ટીમનો સંપર્ક કરી શકે છે. જે અમારી ચેનલની ટીમ છે તેનો તમને ટેલિગ્રામની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જ્યારે તમે ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામમાં પણ જોડાવા માંગતા હોય તો તેની પણ લિંક અમારી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. માટે તમે ત્યાંથી અમારી ટીમ સાથે ઓફિસર્સ ટાઈમ સાથે જોડાઈ શકો છો. હવે આપણે એક વચ્ચે કમેન્ટ છોડી હતી, જે આમની કમેન્ટ હતી કે થેન્ક યુ સો મચ સર, તલાટીની પ્રિપેરેશન કરાવજો સર પ્લીઝ. જેમાં મેં આન્સર આપ્યો હતો કે હા, જરૂરથી કરાવીશું, પણ હાલ જે સમય છે તેનો સદઉપયોગ કરીને બેઝિક છે તેની પર એકવાર નજર કરી લેવી જોઈએ, જેથી આપણે ભવિષ્યમાં એડવાન્સ તરફ જઈ શકીએ. તો હવે આમાં બેઝિક શું અને એડવાન્સ શું, હાલ જે સમય છે તેનો સદઉપયોગ કરવાનો હું કેવી રીતે કહી શકું છું કે બેઝિક આને માની શકાય તો આની પ્રિપેરેશન કરવી જોઈએ અથવા તો આની ના કરવી જોઈએ. તો તે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન હશે કે સર બેઝિક શું, હાલ મારે કરવું હોય, હાલ જ ધારો કે મારે સ્ટાર્ટ કરવું હોય કે તલાટીની પ્રિપેરેશન કરવી, રહેવાનું તલાટી બનવું. જો હું રહેવાનું તલાટીના બનવાના સપના સેવતો હોય તો મારે હાલ કયા સ્ટેજથી કયા સ્ટેપથી ચાલુ કરવું જોઈએ, તે માટેનો વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે આવી જઈએ કે વિડીયો શું કહે છે તેના ઉપર, રાઈટ. હવે મિત્રો તમને દેખાય છે કે બેઝિક ફોર મેથ્સમાં બેઝિક કોને કહી શકાય, રાઈટ. જો તમે તલાટીની પ્રિપેરેશન એક્ઝામ આપવા માંગતા હોય, પ્રિપેરેશન કરવા માંગતા હોય તો બેઝિક ફોર મેથ્સ કોને કહી શકાય કે મેથ્સમાં પાયો કોણ છે અથવા તો શેની પ્રિપેરેશન કરી શકાય. તો હાલ છે કે 1 થી 20 સુધીના તમને ઘડિયા આવડવા જોઈએ. હું શું કહું છું કે 1 થી 20 સુધીના તમને ઘડિયા આવડવા જોઈએ, અથવા તો ગણતરીમાં તમારી ઝડપ હોવી જોઈએ. જો કોઈને 19નો ઘડિયો ના આવડતો હોય પણ જો તે ઝડપથી ગણી શકે તો તે તમારે હું એમ નથી કહેતો 1 થી 20 આવડવા જ જોઈએ. જો તમે ઝડપથી ગણતરી કરી શકો છો તો ના આવડે તો પણ તમે સેકન્ડોમાં તેનો જવાબ નીકાળી શકો છો. પરંતુ 1 થી 20 ઘડિયાને સારા એવા માનવામાં આવે છે કે તમારે કોઈ પણ કેલ્ક્યુલેશન કરવી હોય તો 1 થી 20 ઘડિયા સુધી તમે ડાયરેક્ટ કરી શકો છો. તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે જ્યારે વાત કરીએ પાયાના સૂત્રોની સમજ, કે સર તમે પાયાના સૂત્રો તો કીધા, પણ પાયાના સૂત્રો શું હોય એમને નથી ખબર. તો પાયાના સૂત્રો કેવા હોય? ઓકે, કે પાયાના સૂત્રોની સમજ. પાયાના સૂત્રો એટલે કેવા? જ્યારે સાદું વ્યાજ શોધવાનું હોય તો તેની ટ્રીકો તો હું આપણે જ્યારે લેક્ચર લઈશું ત્યારે હું તમને બધી ટ્રીકો સમજાવી દઈશ કે પાયાના સૂત્રો આને કહેવામાં આવે છે, અથવા તો આ જે સાદું વ્યાજ છે તે આ રીતે શોધવામાં આવે છે. પણ જેનું બેઝિક જે ફોર્મ્યુલા છે, પાયાનું સૂત્ર છે, તે કયું છે? PRN/100. P એટલે પ્રિન્સિપલ, R એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, N એટલે નંબર્સ ઓફ યર્સ. આમાં સુધીને તમે ડાયરેક્ટ કરી શકો છો. આને કહેવાય પાયાના સૂત્રોની સમજ. હવે જ્યારે હું તમને એક ત્રિકોણ આપી દઉં અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું કહું ત્યારે શું થાય? 1/, ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ બધા વિદ્યાર્થીઓ જે 9મા 10મામાં ભણ્યા હોય તે બધા સૂત્રોને પાયાના સૂત્રો કહેવામાં આવે છે. હવે તે જ રીતે ચક્રવૃદ્ધિ વ્યાજની વાત કરીએ તો તેનું સૂત્ર પણ છે કે P કૌંસમાં 100 અને ઘાતમાં n, રાઈટ. આવું સૂત્ર છે ચક્રવૃદ્ધિ વ્યાજનું. આ બધા સૂત્રોને પાયાના સૂત્રો કહેવામાં આવે છે. હવે આ તો થઈ એરેથમેટિકની વાત, પણ જ્યારે હું એડવાન્સની વાત કરીએ, નો ડાઉટ એડવાન્સ તો નથી જ, પણ જો વાત કરીએ તો તમને શંકુનું આવડવું જોઈએ કે શંકુ એટલે πr/l, πr કૌંસમાં r+l આવે, પછી 1/3 πr²h. આ બધા સૂત્રોને શંકુના સૂત્રો કહેવામાં આવે. આ બધા બેઝિક સૂત્રો છે કે જે તમારે મોઢે હોવા જોઈએ, ગોખેલા હોવા જોઈએ. જો તમને આ બધા સૂત્રો મોઢે નથી થતા, મેન્સ્યુરેશનની વાત કરું છું, ઘનફળ જે આવે છે એ લોકોની વાત કરું છું, કે જો તમને આવા સૂત્રો મોઢે નથી થતા અને તમે એડવાન્સ તરફ જવા માંગો છો અથવા તો એડવાન્સ મેથ્સ શીખવા માંગો છો તો તમને અમે કમેન્ટ કરી શકો છો. તો અમે તમને તેના વિશે એક ખાસ લેક્ચર આપી દઈશું કે જેથી બધા સૂત્રો તમને બનાવતા આવડી જાય. હવે તેથી આગળ વાત કરીએ કે ભાગાકારની ટ્રીક્સ આવી એટલે બધા વિદ્યાર્થીઓને મનમાં થશે કે હા, સારા ટ્રીક શીખવાડશે. હવે ભાગાકારની ટ્રીક અથવા તો ચાવીઓ. આ જે ચાવીઓ છે એ ખૂબ જ મહત્વની છે. હું એક અંક લઈ લઉં, ધારો કે 9, 8, 1, 7, 2. આ એક 5 આંકડાનો એક અંક રકમ છે, તેને 9 વડે ભાગી શકાય. હું સ્યોરિટી સાથે કહી શકું છું. એ કેવી રીતે? કારણ કે મને 9ની ચાવી આવડે છે કે 9 વડે બી ભગાઈ જશે અને 3 વડે બી ભગાઈ જશે. ધેટ મીન્સ કે તમારે બધી ચાવીઓ મોઢે કરવી પડશે. કે ધારો કે 2ની ચાવી શું છે કે 2ની ચાવીમાં લાસ્ટ છેલ્લો અંક છે એ બેકીનો અંક હોય તો તમે 2 વડે ભાગી શકો, રાઈટ. હવે 3ની ચાવી બધાનો સરવાળો 3 વડે ભગાતો હોય તો તમે આખી રકમને 3 વડે ભાગી શકો
છો. 4ની ચાવી શું છે કે 4ની ચાવીમાં છેલ્લા 2 અંક છે તે 4 વડે ભગાવવા જોઈએ. 5ની ચાવી શું છે કે લાસ્ટના જે યુનિટ ડિજિટ છે, એકમનો અંક છે એ 0 અથવા 5 હોવો જોઈએ. 6ની ચાવી શું છે કે 6માં આખી રકમ 3 વડે બી ભગાય, 3 આખી રકમનો જે સરવાળો છે એ 3 વડે ભગાવવો જોઈએ, પ્લસ 2 વડે એકમનો અંક બેકી હોવો જોઈએ, તો તે 6 વડે ભગાઈ જશે. કે 3 અને 2ની ચાવી તેના પર એપ્લાય થવી જોઈએ. 6 માટે 3 અને 2ની ચાવી એપ્લાય થવી જોઈએ. 7 માટે એવી કોઈ ચાવી નથી, તેમાં તમારે ભાગાકાર જ કરવો પડશે. હવે 8 પર આવી જઈએ કે એકમના છેલ્લા 3 આંકડા છે કે એકમ, દશક અને 100, આ 3 આંકડા છે એ તમારે 8 વડે ભગાઈ જવા જોઈએ. 9ની ચાવી બધાનો સરવાળો 9 વડે ભગાઈ જવો જોઈએ. આવી ગઈ. 10ની ચાવીમાં તો કોઈ હોતું જ નથી કે છેલ્લે 0 હોય તો સાહેબ 10 વડે ભગાઈ જાય. હવે આ બધામાંથી બધાને ખાલી એક જ વસ્તુ આવડશે, 10ની ચાવી. સાહેબ મને 10ની ચાવડી આવડે કે છેલ્લે 0 હશે ને તો હું ભાગી નાખીશ. પણ આ બધી ચાવી પણ આગળ શીખવી જરૂરી છે કે જેથી તમે ભાગાકારને માત્ર સેકન્ડોમાં કરી શકો. કે ભાગાકાર કેવી રીતે થાય તે માત્ર સેકન્ડોમાં તમે કરી શકશો. ભાગાકારની ટ્રિક્સ પણ ઘણી બધી છે જે આપણે આગળ લેક્ચરો જ્યારે મેથ્સના લઈશું ત્યારે તમને હું શીખવાડીશ કે ભાગાકારની ટ્રિક કેવી રીતે એપ્લાય કરી શકાય, તો કેવી રીતે ભાગી શકાય. જેમાં તમે માત્ર રકમ જોઈને જ ખબર પડી જશે કે આ અંક છે અથવા આ જે રકમ છે તે આના વડે ભગાઈ જશે. હવે આગળ જોઈ લઈએ શું છે કે ટકાવારી કાઢવાની રીતો. કે ટકાવારી કેવી રીતે કાઢવી. તમને ટકાવારી કાઢતા શીખવું હોય તો અમારા જે પ્લેલિસ્ટ છે તેમાં તમે જઈને પહેલો જે વિડીયો નાખ્યો છે ટકાવારીનો પાર્ટ 1 તે જોઈ શકો છો. પાર્ટ 1માં જ તમને ટકાવારી શોધવાની રીતો આવડી જશે. જો તમારે એડવાન્સ ના કરવું હોય તો તમે પાર્ટ 2 ને સ્કીપ કરી શકો છો. હું નથી કહેતો કે તમારો ટાઈમ વેસ્ટ કરો ત્યાં આગળ, પણ ખાલી માત્ર તમારે બેઝિક જ શીખવું હોય કે ના મારે ખાલી ટકાવાર શોધવા શીખવું છે અથવા તો તેની કાઢવાની રીતો કેટલી છે તેને માત્ર જોતાની સાથે જ તમે સેકન્ડોમાં કહી શકશો કે હા આટલા ટકા શોધવાના છે. ધારો કે હું તમને કહી દઉં કે 8540ના 37.5% કેટલા થાય, તો તમે માત્ર સેકન્ડોમાં જવાબ આપી શકશો જો તમે મારો પાર્ટ 1 જોયો હોય તો. માટે જો નથી જોયો તો તમે પ્લેલિસ્ટમાં જઈને, મારી ચેનલની પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. પાર્ટ 2 જો તમારે ઇમ્પોર્ટન્ટ લાગતું હોય અથવા તો તમારે એડવાન્સ શીખવું હોય કે એડવાન્સના જે દાખલા છે, જે સારી પરીક્ષામાં એસએસસી છે અથવા તો બેંક છે તેમાં પૂછવામાં આવે છે, જીપીએસસી છે તેમાં પૂછવામાં આવે છે, તો તમારે એવું શીખવું હોય તો પાર્ટ 2 જુઓ. અધરવાઇઝ તલાટી માટે પાર્ટ 1 છે એ ઇનફ છે, મોર ધેન સફિશિયન્ટ છે. માટે ટકાવારીની કાઢવાની રીતો તમે એમાં જોઈ શકો છો. રાઈટ. ટકાવારી કાઢવી પણ ખૂબ જ અઘરું છે, પણ તેમાં આપણે એકદમ ઇઝી રીતે શીખવાડ્યું છે. હવે શું છે કે એકમના અંકની રીત. સાહેબ આ કંઈક નવી રીત આવી કે એકમના અંકની રીત એટલે શું કે કોઈ પણ હું તમને સંખ્યા આપી દઉં કે 8253 ગુણ્યા 8440 અથવા તો 452, તો આનો એકમ અંક શું હશે? તો હું ડાયરેક્ટ કહી દઈશ કે સાહેબ એકમમાં 6 અંક હશે. આનો જે જવાબ કરશો તમે તો એમાં એકમમાં 6 હશે. હું આ કેવી રીતે કહી શકું છું? 3 અને 2નો ગુણાકાર કરી નાખવાનો. બસ આ જ રીતે. કે કેવી રીતે કે જ્યારે પણ એકમના અંક, ધારો કે કોઈ 5 અંકની રકમ આપેલી હોય અને બીજી 5 અંકની હોય, બંનેનો ગુણાકાર આપેલો હોય, તો બંનેમાં એકમનો અંક છે એનો ગુણાકાર કરી નાખવાનો. એટલે ડાયરેક્ટ તમને આન્સર આવી જાય કે હા ભાઈ એકમનો અંક તો મને ખબર છે કે 6 આવે, તો ડાયરેક્ટ તમે ઓપ્શન એલિમિનેશનની મેથડ છે તે અહીં યુઝ કરી શકો છો. અને હાલ તો તલાટીને જે ક્લાસ 3ની એક્ઝામો છે, ઇવન જીપીએસસીમાં પણ આવા પ્રશ્ન પૂછવામાં આવે છે કે જેમાં ગુણાકાર આપી કરવાનો હોય અને એકમનો અંક ડિફરન્ટ હોય, બધામાં ચારમાં એકમનો અંક ડિફરન્ટ હોય, તો પણ બધા જે 5 અંકની સંખ્યા છે તેનો ગુણાકાર કરવા માટે લાગી જાય છે. પણ આપણે એવું કરવા નથી. ડાયરેક્ટ જો ઓપ્શન જોવાના કે ઓપ્શનમાં જોઈ લીધું કે એકમાં ઓપ્શન એમાં એકમનો અંક 4 છે, ઓપ્શન બીમાં 5 છે, ઓપ્શન સીમાં 6 છે, જ્યારે ઓપ્શન સીમાં 7 છે, તો ગુણાકાર કરી નાખવાનો છે, 7 આવશે. ઓકે, એ રીતે તમે પણ આ દાખલો કરી શકો છો. હવે તેની આગળ શું આવી ગયું એ જોઈ લઈએ કે વર્ગ અને ઘનની સમજ. કે તમને જ્યારે હું પણ એમ કહું કે 144 ડાયરેક્ટ તમારા મનમાં આવી જવું જોઈએ કે સાહેબ 12 નો વર્ગ છે. હવે હું તમને એમ કહું કે 400 એ 20નો વર્ગ છે, તે રીતે 169 169 તે કોનો વર્ગ છે? એમાં 13નો વર્ગ હોય તેમ ખબર પડવી જોઈએ. બસ આવી રીતે તમે વર્ગ અને ઘનની સમજ કેળવવી પડશે કે જેથી તમે જે ગણતરી છે તે ઝડપથી કરી શકો છો. અને જો કેલ્ક્યુલેશનની સ્પીડ વધારવી હોય તો તે માટે એક સારો ઉપાય જ છે કે કોઈ પણ લમસમ આંકડા લઈ લેવાના અને ડેલી 5 અથવા 6-7 ગુણાકાર કરી નાખવાના, જેથી તમારી કેલ્ક્યુલેશનની સ્પીડ છે તે ઇન્ક્રીઝ થઈ જશે. હવે તેથી આગળ વાત કરી દઈએ. આ તો બધી વાત હતી બેઝિક મેથ્સની કે મેથ્સમાં તમારે બેઝિક શું કરવું જોઈએ. તો મેં ડાયરેક્ટ તમને સમજાવી દીધું કે 1 થી લઈને 20 સુધીના ઘડિયા તમને આવડવા જોઈએ. અધરવાઇઝ જો તમને ના કરવું હોય તો ગણતરીમાં તમારી ઝડપ હોવી
જોઈએ. ગણતરીમાં બી તમારે ઝડપ કરવી હોય તો પણ તમને કમેન્ટ બોક્સમાં જણાવશો કે જેથી હું જે યુટ્યુબમાં પોસ્ટ મૂકું છું તેમાં પણ અમુક દાખલા તમને આપતો રહું. હવે પાયાના સૂત્રોની સમજ કે પાયાના સૂત્રો શું હોય? મેં વાત કરી હતી PRN upon 100, પછી જે બે કોઈ સક્સેસિવ ડિસ્કાઉન્ટ હોય કે પહેલા 10% ડિસ્કાઉન્ટ આપ્યું, પછી 50% ડિસ્કાઉન્ટ આપ્યું, તો ટોટલ ડિસ્કાઉન્ટ કેટલું થાય? તો એ બધા દાખલા છે, તે બધાના સૂત્રોની સમજ A+B+AB/100 આ જે પાયાના સૂત્રો કહેવામાં આવે છે. હવે ભાગાકારની ટ્રિક્સ અને ચાવીઓ. ચાવીની તો મેં તમને વાત કરી દીધી, બધી ચાવી મેં આગળ બોલી બી ગયો છું કે 7ની ચાવી, 8ની, 9ની, 10ની, 11ની બધી ચાવી શું હોય છે. હવે ટકાવારી કાઢવાની રીતો તે આપણે જોઈ લીધું કે આપણે જે પાર્ટ 1 છે ટકાવારીનો મૂકેલો તે તમે જોઈ શકો છો. પાર્ટ 2 જોવાની જરૂર નથી. હવે એકમના અંકની રીત. એકમનો અંક એટલે મેં તમને કીધું કે 5 કે 6 કે 10 અંકની સંખ્યા હોય તો તમે એકમના અંકનો ગુણાકાર કરીને પણ જે યુનિટ ડિજિટ છે, એકમનો અંક છે જવાબનો, તે તમે શોધી શકો છો. અને વર્ગ અને ગણની સમજ પણ તમારે હોવી જોઈએ. આ બધાનો સમાવેશ બેઝિક મેથ્સમાં થાય છે. હવે તેથી આગળ જઈએ કે બેઝિક ફોર ઇંગ્લિશ. સર, ગણિત આવડી જાય એકવાર પણ ઇંગ્લિશ નથી આવડતું, તો ઇંગ્લિશ શીખવા માટે અથવા ઇંગ્લિશમાં તમારી ગ્રીપ આવે, પકડ આવી જાય, તે માટે શું કરવું જોઈએ? ઘણી જગ્યાએ તો બધા જે કોર્સો કરે છે કે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ કર્યો. હવે તમે ધોરણ 4થી ઇંગ્લિશ ભણો છો, તમને ધોરણ 12 સુધી ઇંગ્લિશ નથી આવડ્યું, તો શું તમે એમ માનો છો કે જે કોર્સ તમે પરચેસ કરો છો અથવા તો કોર્સ માટે જાઓ છો ઓફલાઈન, તો તેમાં 2 થી 3 મહિનામાં તમને આવડી જશે? એવું ના હોય. કે જે તમને આટલા વર્ષમાં નથી આવડ્યું તો ઇંગ્લિશ સ્પીકિંગના કોર્સ દ્વારા પણ મે બી ના આવડી શકે. 100માંથી 1-2 વિદ્યાર્થી હોય કે જે આ કોર્સ દ્વારા શીખી ગયા હોય, પરંતુ એ થોડું મુશ્કેલ છે. કીધું ને તમને કે એનો 1-2%, 3% હોય, 100માંથી 3% કે જે વિદ્યાર્થીને આવડી જાય. પરંતુ જ્યારે તમારે ઇંગ્લિશમાં ગ્રીપ મેળવવી હોય, કોઈ કોમ્પિટિશન એક્ઝામમાં ફૂલ આઉટ ઓફ ફૂલ માર્ક્સ લાવવા હોય, તો તમારે ઇંગ્લિશમાં શું આવડવું જોઈએ? તેની આપણે આગળ વાત કરીશું. હવે ઇંગ્લિશમાં એકદમ ઇઝી છે કે નાઉન. નાઉન એટલે શું? કે તમને નાઉનની ખબર હોવી જોઈએ. નાઉનમાં કેટલા પ્રકાર હોય? જેમ કે પ્રોપર નાઉન છે, કોમન નાઉન છે, મટીરિયલ નાઉન છે, એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. આ બધાનો સમાવેશ નાઉનમાં થાય છે. હવે ઘણા વિદ્યાર્થીઓને આમાં સાહેબ તમે શું બોલી રહ્યા છો? પ્રોપર શું છે? કોમન શું છે? અમને કંઈ ખબર પડી નથી રહી. પણ એના માટે એક સિમ્પલ છે કે જ્યારે હું એમ કહું છું કે ઝાડ, કોઈ ટ્રીની વાત કરું છું, ઝાડની વાત કરું છું, તો એને કોમન નાઉન ગણવામાં આવે છે. પરંતુ જ્યારે હું એમ કહું કે લીમડાનું ઝાડ, ત્યારે તે પ્રોપર નાઉન બની જાય છે. જ્યારે હું એમ કહું છું કે શહેર, શહેર એ કોમન નાઉન બની જાય છે. પરંતુ જ્યારે હું એમ કહું છું કે અમદાવાદ શહેર, તો એ થઈ જાય છે પ્રોપર નાઉન. બસ આ જ રીતે નાઉન, પ્રોનાઉન, નાઉન છે તેમાં પ્રોપર નાઉન છે અથવા તો જે મટીરિયલ નાઉન છે તો કોમન નાઉન છે. આ બધું તમે આવી રીતે શીખી શકો છો. આ બધી બુકમાં અવેલેબલ હોય છે. બસ ખાલી વાંચવાની તમારે તસ્તી લેવી પડે. રાઈટ? હવે બીજું છે, આપણે નાઉન શીખ્યા તો નાઉનની આગળ ખાલી પ્રો લગાવી દેવાનું, એટલે પ્રોનાઉન. નાઉન, પ્રોનાઉન. પ્રોનાઉન એટલે શું? નાઉનની જગ્યાએ યુઝ થાય તેને પ્રોનાઉન કહેવામાં આવે છે. હવે ધારો કે મને વિશાલ મળ્યો હતો, તો તે આ કામ કરતો હતો, તે અહીં જતો હતો, જે હું તે યુઝ કરી રહ્યો છું, તે બધાને પ્રોનાઉન કહેવામાં આવે છે. કે બધી જગ્યાએ હું ના વિશાલ યુઝ કરી શકું કે વિશાલ મને મળ્યો હતો, વિશાલ અહીં જતો હશે, વિશાલ આ કરતો હતો, તેની જગ્યાએ તે યુઝ કરી શકાય છે અથવા તો તેમને યુઝ કરી શકાય છે. આ બધાને પ્રોનાઉન કહેવામાં આવે છે. જો તમારે ડિટેલ્સમાં ભણવું હોય તો પણ તમે મને કમેન્ટ કરી શકો છો કે હું નાઉનનો અલગ લેક્ચર લાવી દઈશ, પ્રોનાઉનનો અલગ લેક્ચર લાવી દઈશ, વર્બ, એડવર્બ બધાના તમને ઇન્ડિવિજ્યુઅલ લેક્ચર પ્રોવાઈડ કરી દઈશ કે જેથી તમે હમણાં ગ્રીપ મેળવી શકો અને સારું એવું પરફોર્મન્સ કરી શકો. રાઈટ? હવે તેથી આગળ આવી જઈએ કે શું છે કે સાહેબ વર્બ. વર્બ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અમુક બોલે વર્બ ના બોલાય, વર્બ. રાઈટ? આ તો પ્રોનાઉન્સિએશનની વાત છે, પણ તો જસ્ટ વાત કરીએ છીએ કે વર્બ કેવી રીતે શીખવા? વર્બમાં કોનો સમાવેશ થાય છે? એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, માઇટ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ. આ બધાનો સમાવેશ આપણે વર્બમાં કરી શકીએ છીએ. રાઈટ? વર્બ પણ તમારે સમજવા હોય તો તે પણ બુક્સમાં પ્રોવાઈડ હોય છે, અથવા તો તમે યુટ્યુબ પર કોઈ પણ સર્ચ કરો તો તમને વર્બની જે ડેફિનેશન છે અથવા તો તેના જે એક્ઝામ્પલ્સ છે તે તમને એમને એમ જ મળી જાય. રાઈટ? હવે તેથી આગળ આવશે એડવર્બ. સાહેબ આ જબરું હતું કે આગળ તમે નાઉનની આગળ કંઈ પ્રો લગાવી દીધું, પ્રોનાઉન થઈ ગયું, વર્બની આગળ એડ લગાવી દીધું, એડવર્બ થઈ ગયું. બસ આ રીતે જે વર્બની ક્ષમતામાં વધારો ઘટાડો અથવા તો તેને કે વર્બ પણ આપણે આગળ સમજીશું જો તમે કરવા માંગતા હોય તો. રાઈટ? હવે તેથી આગળ શું છે કે એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે શું? એડજેક્ટિવમાં પણ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર માનવામાં આવે છે. અને જ્યારે આપણે ઇંગ્લિશની વાત કરીએ
ત્યારે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હોય તો તે છે ટેન્સ. એટલા માટે જ આપણે એને કેપિટલમાં લખ્યું છે. ટેન્સ ઇંગ્લિશ ગ્રામરમાં, ઇંગ્લિશ લેંગ્વેજમાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. તમને ટેન્સ આવડવા જ જોઈએ, તો જ તમે એક સેન્ટેન્સનું સ્ટ્રક્ચર છે આગળ જે આપણે લખ્યું છે કે સેન્ટેન્સનું સ્ટ્રક્ચર, તમારે સેન્ટેન્સનું સ્ટ્રક્ચર સમજવા માટે તમારે ટેન્સ સમજવા, ટેન્સ શીખવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ટેન્સ કેટલા હોય નથી ખબર, આપણે એકવાર સીધું જોઈ લઈએ કે ટોટલ કાળ કેટલા હોય. 3 હોય: ભૂત, ભવિષ્ય અને વર્તમાન. પાસ્ટ, પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર. પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર, રાઈટ. હવે આ બધામાં ચાર ચાર એડ કરી નાખવાના. 4 તારી 12 ટેન્સ હોય ટોટલ. 12 કયા કયા? સિમ્પલ, પછી આગળ લગાવી દેવાનું સિમ્પલ પાસ્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ, પરફેક્ટ પાસ્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ. બસ એ જ રીતે સિમ્પલ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, પરફેક્ટ પ્રેઝન્ટ અને સિમ્પલ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ. એ જ રીતે પેલામાં પણ ખાલી સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પછી શું હતું? પરફેક્ટ કન્ટિન્યુઅસ લગાવી દેવાનું, જેથી બધા ટેન્સ આવડી જાય. અને ટેન્સ પણ તમારે જો શીખવા હોય તો તે પણ આગળ તમને વિડીયો પ્રોવાઈડ કરી દઈશું, રાઈટ. હવે તેથી ખૂબ જ મહત્વનું અને લિટલ બીટ હાર્ડ, જો ચેલેન્જિંગ હોય તો તે આને કહી શકાય કે સાહેબ કન્જેક્શન્સ અને પ્રિપોઝિશન્સ નથી આવડતા. કે ઇન્ટુ હોય, ઓન હોય, ફોર હોય, બધું કોઈના માટે યુઝ થાય, શેના માટે યુઝ થાય, અબોવ છે એ બધું કોના માટે યુઝ થાય, એક્રોસ છે, તે બધું પ્રિપોઝિશન્સ અને કન્જેક્શનમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. આ પણ ખૂબ જ મહત્વનું છે. હવે બધાથી મહત્વનું વોકેબ્લરી. કે સાહેબ અમે એકવાર ગ્રામર શીખી લઈશું પણ વોકેબ્લરીની વાત ના કરો, કેમ કે આ કોઈને મોઢે જ નથી થતી. સમાનાર્થી અથવા વિરુદ્ધાર્થી કરવાના હોય ગુજરાતીમાં તો પણ આંખે પાણી આવી જાય છે, અને આ તો અંગ્રેજીમાં કરવાના છે. તો પણ આમાં જો તમે ટ્રિક્સ કરીને સમજી શકો, રૂટ વર્ડ્સ કે ધારો કે ઇન્ટ્રોવર્ડ છે, એક્સ્ટ્રોવર્ડ છે, એમ્બીવર્ડ છે. બધા જે એક્સ્ટ્રોવર્ડ કોને કહેવાય? જે ખુલીને બધા સાથે વાત કરતો હોય. ઇન્ટ્રોવર્ડ કોને કહેવાય? જે પોતે ને પોતે કોઈની સાથે વાત કરવાનું પસંદ ના કરતો હોય તેને ઇન્ટ્રોવર્ટ કહેવામાં આવે છે. અને એમ્બીવર્ડ કોને કહેવાય? જે સમયના માન રાખીને તેમ કહી શકાય કે ધારો કે હાલ હું કોઈ સાથે વાત નથી કરતો અને જો કોઈ ફંક્શનમાં ગયો તો બધા સાથે એકદમ ખુલ્લી હળી મળીને વાત કરી શકું છું, તો તેને એમ્બીવર્ડ કહેવામાં આવે છે, રાઈટ. તે રીતે આ જે વર્ડ ઇન્ટ્રોવર્ટ, એક્સ્ટ્રોવર્ટ અને એમ્બીવર્ડ, લાસ્ટમાં જે વર્ડ આવ્યું બસ એ જ રીતે રૂટ વર્ડ્સ કહેવાય છે આને, કે તેના દ્વારા પણ તમે સમજી શકો છો. આનો પણ વિડીયો તમારે જોઈતો હોય તો નજીકના ભવિષ્યમાં તમને અમારી ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે. બેઝિક ઇંગ્લિશમાં તમને શું વાત કરી હતી? નાઉન, પ્રોનાઉન, એડવર્બ, વર્બ, એડજેક્ટિવ, ટેન્સ, સેન્ટેન્સનું સ્ટ્રક્ચર, કન્જેક્શન્સ અને પ્રિપોઝિશન્સ, જ્યારે વોકેબ્લરી. હવે સેન્ટેન્સનું સ્ટ્રક્ચર છે તો તમને કેવી રીતે ખબર પડશે કે જ્યારે તમે કોઈ પણ વાક્ય વાંચો છો તો તમને તેમાં નાઉન કયું છે, પ્રોનાઉન કયું છે, વર્બ કયું યુઝ કરવામાં આવે છે, તે બધું સમજ પડવી જોઈએ, રાઈટ. તો આ બધું તમારે બેઝિક ઇંગ્લિશમાં આવે છે, જે તમને ટૂંકા સમયમાં ભણાવવામાં આવશે. આપણે આગળ જોઈ લીધું હતું કે મેથ્સમાં કોની કોની વાત કરી હતી. 1 થી 20ના ઘડિયાની વાત કરી હતી. ગણતરીમાં ઝડપ હોવી જોઈએ અથવા તો ગણતરીમાં ઝડપ હોવી જોઈએ. પાયાના સૂત્રોની સમજ તમને હોવી જોઈએ. ભાગાકારની જે ટ્રીક છે અથવા તો ચાવી છે તે તમને આવડવી જોઈએ. ટકાવારી કાઢવાની રીતો, જે આપણે પાર્ટ 1ની વાત કરી હતી, એકમના અંકની રીત, તે પણ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે વર્ગ અને ગણની સમજ તમને હોવી જોઈએ. બેઝિક ફોર ઇંગ્લિશમાં શું હતું? નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, ટેન્સ, સેન્ટેન્સ સ્ટ્રક્ચર અને શું છે? કન્જેક્શન્સ, પ્રિપોઝિશન્સ અને વોકેબ્યુલરી. હવે તેથી આગળ આવી જઈએ રીઝનિંગ ઉપર. મેથ્સ ઇંગ્લિશની વાત થઈ ગઈ. હવે થર્ડ વસ્તુ શું છે? રીઝનિંગ.